નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. અમદાવાદના રખિયાલમાં ઘાતક હથિયારો સાથે રસ્તા પર આતંક મચાવનાર સમીર શેખની ધરપકડ કરાઈ છે. આતંક મચાવનાર કુલ 6 ઇસમો સામે રખિયાલ પોલીસે ફરિયાદ નોંધી હતી. એકની ધરપકડ કરી 5 આરોપીની પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. આ ઇસમો પોલીસ સામે હથિયારો કાઢી પોલીસને પણ ડરાવતા હતા, જે વિડીયો સામે આવ્યું છે. આતંક મચાવનાર અસામાજિક તત્વોનો રખિયાલ પોલીસે કુલ 6 ઇસમો સામે ફરિયાદ નોંધી હતી, જ્યારે પોલીસે એકની ધરપકડ કરી છે અને હજુ જે 5 ઇસમો છે તેમની શોધખોળ હાથ ધરી છે. તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આજે બનાવ સામે આવ્યો હતો. પોલીસ સામે હથિયારો કાઢીને પોલીસને જાણે કે પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારનું વર્તન કરનાર શખ્સોમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ અન્ય જે શખ્સો છે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આતંક મચાવનારની એકની ધરપકડ થઈ છે. હાલ જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ગત મોડી રાતે જે પાનના ગલ્લા ઉપર જે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા જે રોડ પર ખુલ્લામાં જે તલવારો અને હથિયારો લઈને જે આતંક છે તે આતંક મચાવવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસની પણ પીસીઆર વાન ત્યાં પહોંચી હતી, પરંતુ જે અસામાજિક તત્વો છે તે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ન ગાંઠતા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે પોલીસ છે તે પોલીસ પહોંચે છે, પરંતુ જે અસામાજિક તત્વો છે તે પોલીસને ત્યાંથી જતો રહેવા માટે કહે છે. અને સાથે જ જે પ્રમાણે પોલીસ છે તે પણ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો સામે જે હથિયાર છે તે હથિયાર મૂકી દીધા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે પોલીસની ગાડીનો પણ કાચ છે તે કાચ તોડવામાં આવે છે. સમગ્ર મામલે જ્યારે ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવે છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી જાય છે. અને જે પણ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા જે રખિયાલ અને બાપુનગરમાં જે આતંક મચાવવામાં આવે છે તેને ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં લેવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવે છે. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ દ્વારા એક આરોપી સમીર શેખ છે તે સમીર શેખની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ બીજા જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ જે પ્રમાણે જે મોડી રાતે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે અસામાજિક તત્વો દ્વારા જે તલવારો અને ધોકાઓ લઈને જે રસ્તા પર જે આતંક છે તે આતંક મચાવ્યો હતો, તેને પગલે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદની પોલીસ છે તે પોલીસ ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં સિરિયલ કિલર ભુવા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. ભુવો નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ સામે ગુનો દાખલ કરાયો છે. ધાર્મિક વિધિના બહાને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. રામપર ગામ પાસે માતા પિતા અને પુત્રને ઝેરી દવા પીવડાવી હતી. રિક્ષામાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા, જેને લઈ જિલ્લા પોલીસ દ્વારા આરોપી જીગર ગોહિલને ઝડપી પાડવામાં આવ્યો હતો. વાંકાનેરમાં નવલસિંહ સહિતના ઇસમો સામે તાજેતરમાં ગુનો નોંધાયો હતો. ભુવા નવલસિંહ સામે વધુ એક ગુનો નોંધાયો છે. વાંકાનેરમાં નવલસિંહ સહિતના ઇસમો સામે ગુનો નોંધાયો. સિરિયલ કિલર ભુવા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. સાથે જીગર ગોહિલ નામના શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે. ધાર્મિક વિધિ કરવાના બહાને ઝેરી દવા પીવડાવીને હત્યાને અંજામ આપ્યો હતો. રામપર ગામ નજીક માતા પિતા અને પુત્રને ઝેરી દવા પીવડાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, જ્યારે ભુવા નવલસિંહ સાથે રહેલ અન્ય શખ્સ જીગર નામના શખ્સની ધરપકડ થઈ છે. જીગર ગોહિલ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. રામપર પાસે તેમને આ ગુનાને અંજામ આપ્યો હતો. માતા પિતા અને પુત્રને ઝેરી દવા પીવડાવી હતી. ધાર્મિક વિધિ કરવાનું બહાનું બતાવીને ઝેરી દવા પીવડાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. તો અન્ય શખ્સ જીગર ગોહિલ સામે પણ ગુનો નોંધાયો છે.
પડદરી પાસે આવેલી જગ્યામાં એક રિક્ષામાં 3 મૃતદેહ મળી આવ્યા હતા અને આ 3 મૃતદેહને લઈને ક્યાંક પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ક્યાંક ને ક્યાંક આપઘાતનો મામલો પહેલા સામે આવ્યો હતો, પણ આ આપઘાતનો મામલો નહોતો, પણ આ મામલો હત્યાનો હતો. નવલસિંહ ચાવડા જે ભુવા છે તેને આ હત્યા કરી હતી. આ પ્રકારની વિગતો પોલીસને મળતા પોલીસે ક્યાંક ને ક્યાંક નવલસિંહની ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે નવલસિંહ ચાવડાની ધરપકડ કરી છે. આ સાથે જીગર ગોહિલની પણ ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે નવલસિંહ ચાવડાએ જે 3 શખ્સો છે એટલે કે કાદરભાઈ, તેમના પત્ની ફરીદાબેન અને તેમના પુત્ર આસિફની ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. અને આ મામલે ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી હતી. 6 મહિના પહેલાં આજે હત્યાનો જે બનાવ બન્યો હતો તેને જ લઈને પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જે રાજકોટ જિલ્લા પોલીસના વડા હિમકરસિંહ પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઝીણવટથી આ તપાસ છે તે કરવામાં આવી હતી અને લાંબા સમયથી જ્યારે જે નવલસિંહ ચાવડાને શોધખોળ ચાલુ હતી ત્યારે નવલસિંહ ચાવડાની ધરપકડ થઈ છે. આ સાથે જે જીગર ગોહિલ છે કે જે પોતે સાથીદાર છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. નવલસિંહ ચાવડાએ કબૂલાત કરી છે કે તેને 12 જેટલા જે હત્યા છે તે કર્યા છે અને કાદરભાઈ જે છે તેમની પુત્રી સાથે તેમના સંબંધો હતા. પુત્રી ક્યાંક ને ક્યાંક લગ્નનું કહેતા પુત્રીની વઢવાણ ખાતે તેની હત્યા કરી હતી અને ત્યારબાદ કહી શકાય કે ભૂવો હોવાને કારણે કાદરભાઈને તેના ઉપર શ્રદ્ધા હતી અને શ્રદ્ધાનો ફાયદો લઈને નવલસિંહે પહેલાં તો વિધિ કરાવી અને ત્યારબાદ ફરી એક બીજી વિધિ કરાવવાના બહાને પડદરી ખાતે નવલસિંહ ચાવડા સમગ્ર પરિવારને લઈ ગયો હતો અને ત્યારબાદ જે આ સમગ્ર જે કહી શકાય કે હત્યાની વારદાત તેને કરી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે પોલીસને મોટી સફળતા લાગી છે. નવલસિંહે એ પણ કબૂલાત કરી છે કે ક્યાંક ને ક્યાંક તેના સાથીદાર જીગરને પણ તે મારવાનો હતો અને આ પ્રકારની વિગતો પણ હાલ પોલીસને લાગી છે. ત્યારે આ મામલે પોલીસને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે. નવલસિંહ ચાવડા ન માત્ર એક ભૂવો છે પણ સિરિયલ કિલર છે. 12થી વધુ જે ગુના છે એટલે કે હત્યાના ગુના તેને કર્યા છે. આ પ્રકારની જે કબૂલાત પોલીસ સમક્ષ તેને રજૂ કરી છે. ત્યારે આ મામલે હજુ પણ કેટલીક તપાસ હજી આગળ વધવાની છે અને પોલીસ તરફથી હાલ હજુ પણ કેટલીક ઝીણવટ તપાસ છે તે કરવામાં આવી રહી છે. આગળ વાત કરીશું મહેસાણાની. મહેસાણા જિલ્લામાં ઓવરલોડ તેમજ પરમિટ વિનાના સાદી રેતી અને કપચીના વહનની પ્રવૃત્તિઓ બેફામ બની છે. ત્યારે આ પ્રવૃત્તિને કંટ્રોલમાં લેવા માટે મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા ખાણ ખનીજ વિભાગે આ મામલે હવે વધુ સતર્ક થયું છે અને કાર્યરત થયું છે. જેમાં મહેસાણાના નુગર સર્કલ પરથી ઓવરલોડ કપચી ભરેલા 2 ડમ્પર તેમજ નંદાસણ પાસેથી પરમિટ વિના સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 વાહનોને સલામત સ્થળે રાખી 3 વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ખનીજ ચોરી મામલે મહેસાણામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓવરલોડ કપચી અને રેતી ભરેલું ડમ્પર છે એવા 3 વાહનો ઝડપી પાડ્યા હતા. ખનીજ ચોરીને લઈને સ્થાનિક તંત્ર છે તેને સપાટો બોલાવ્યો છે. ખનીજ ચોરી સામે તંત્રએ લાલાંખ કરી છે. ઓવરલોડ રેતી કપચીના વાહનની પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા સમયથી બેફામ બની છે. હવે ખનીજ માફિયાઓને નાથવા માટે સ્થાનિક તંત્ર છે તે સતર્ક થયું છે અને કાર્યવાહી હાથ ધરી છે. વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. આ 3 વાહનો છે તે ઝડપી પાડવામાં આવ્યા. ઓવરલોડ કપચીના 2 ડમ્પરો અને એક રેતી ભરેલું ડમ્પર છે તેને ઝડપી પાડવામાં આવ્યું અને 3 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે અને વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણામાં કાર્યવાહી કરવામાં આવી. ખનીજ ચોરી સામે તંત્રએ લાલાંખ કરી છે. ખનીજ ચોરી કરનારા વાહનોને જપ્ત કરવામાં આવ્યા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે વાહન માલિકો સામે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ઓવરલોડ સાદી રેતી કપચી વહનની પ્રવૃત્તિઓ બેફામ રીતે ચાલી રહી છે. અનેકવાર
લોકોની રજૂઆતો પણ સામે આવી છે આ મામલે. ત્યારે આ તમામ પ્રવૃત્તિઓને રોકવા માટે તંત્રએ સપાટો બોલાવ્યો છે. ઓવરલોડ કપચીના 2 ડમ્પર, રેતી ભરેલું ડમ્પર છે તે ઝડપી પાડ્યું છે. મહેસાણાના બાયપાસ નુગર સર્કલ પરથી 2 અને નંદાસણ પાસેથી 1 મળી કુલ 3 ડમ્પર સીઝ કરવામાં આવ્યા છે. અને અગાઉ પણ લાંગણત પાસેથી 1 ડમ્પર ઓવરલોડ હતું તેને પણ ઝડપી પાડ્યું હતું. અને મહેસાણા જિલ્લામાં ઓવરલોડ તેમજ પરમિટ વિનાના સાદી રેતી તથા કપચીના વાહનની પ્રવૃત્તિ બેફામ ચાલી રહી છે. અને આ પ્રવૃત્તિને કંટ્રોલમાં લેવા માટે મહેસાણાના ખાણ ખનીજ વિભાગના કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને જેમાં મહેસાણા નુગર બાયપાસ સર્કલ પરથી ઓવરલોડ કપચી ભરેલા 2 ડમ્પર તેમજ નંદાસણ પાસેથી પરમિટ વિનાનું સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું. અને ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 વાહનોને સલામત સ્થળે રાખી 3 વાહનોની માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને મહેસાણા જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ડોક્ટર પ્રતીક શાહના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજની ટીમે મહેસાણા નુગર બાયપાસ સર્કલ પરથી ઓવરલોડ કપચી ભરેલા 2 ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા. અને તો કડી તાલુકાના નંદાસણ પાસેથી પરમિટ વિનાનું એક સાદી રેતી ભરેલું ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું. અને ખાણ ખનીજ વિભાગની ટીમે 3 ડમ્પર રેતી અને કપચી તેમજ મળી ₹90 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને સલામત જગ્યાએ ખસેડાયો હતો. જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 વાહનો અને માલિકોને દંડનીય કાર્યવાહી કરી હાથ ધરાઈ હતી. અને ખાણ ખનીજ વિભાગ ઉપરોક્ત કાર્યવાહી પગલે ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન વહન જે સંગ્રહ કરતા હોય તેમને તત્વો સામે ડર પ્રસરી જવા પામ્યો હતો. હાલમાં મહેસાણા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, ઓવરલોડ કપચીના જે વાહનો છે તેને ઝડપી પાડ્યા. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ખનીજ માફિયાઓ પ્રકારની પ્રવૃત્તિઓ વધી હતી તેમની સામે લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ તંત્રએ સપાટો બોલાવ્યો છે, કાર્યવાહી કરી છે. 3 વાહનો હતા તેમને ઝડપી પાડ્યા. ઓવરલોડ રેતી અને કપચી ભરેલા જે વાહનો છે તે ઝડપી પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી છે. 2 ડમ્પર અને રેતી ભરેલું ડમ્પર છે તે ઝડપી પાડ્યા હતા. જે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં યુનિકેર હોસ્પિટલ ઓપરેશન મામલો સામે આવ્યો છે. ડાબા પગની સાથે તબીબે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હતું. યુનિકેર હોસ્પિટલના તબીબની બેદરકારી સામે આવી છે. ગત 25 એપ્રિલના રોજ યુવતીનું ઓપરેશન કરાયું હતું. ત્યારે યુવતીએ રાજકોટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ફરિયાદ મળતા તબીબી તપાસ સમિતિની રચના કરાઈ હતી અને 4 મહિના બાદ તપાસ સમિતિએ અહેવાલ રજૂ કર્યો હતો. ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહીં તેવો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. તપાસ સમિતિનો અહેવાલ રજૂ થતા આખરે ફરિયાદ નોંધાઈ છે. તબીબની ભૂલ મામલે તેની સામે હવે કાર્યવાહી થશે. આ મામલે ફરિયાદ નોંધાઈ છે. ઘટના જે 4 મહિના પહેલા બની હતી. યુવતીનું બેદરકારી દાખવી અન્ય પગમાં ઓપરેશન કરી નાખ્યું હતું તબીબે. જે મામલે સમિતિ રચાઈ હતી. તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને 4 મહિના બાદ જ્યાં તપાસ સમિતિએ અહેવાલ આપ્યો છે જેમાં આ પ્રકારની ભૂલ સાખી ન લેવાય તેમાં જણાવ્યું છે અહેવાલમાં. અને તે બાદ તબીબની લાપરવાહી અને બેદરકારી દાખવવા બદલ હવે તેની સામે ફરિયાદ નોંધાઈ છે જૂનાગઢની, જ્યાં યુનિકેર હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. 4 મહિના પહેલા આ ઘટના બની હતી અને જે બાદ ત્યાં તબીબની બેદરકારીને લઈ આક્ષેપો થયા હતા. યુવતીનું ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કર્યું હતું. જે મામલે રાજકોટ પોલીસ સ્ટેશનમાં યુવતી આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ મામલે અરજી કરી હતી. જોકે ફરિયાદ મળ્યા બાદ તબીબી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને 4 મહિના બાદ રિપોર્ટ છે, અહેવાલ આપવામાં આવ્યો છે, જેમાં આ પ્રકારની ભૂલ સાખી ન લેવાય, તબીબની ભૂલ આમાં બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. હવે જે મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તપાસ સમિતિના અહેવાલ બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચોક્કસ કે જે રીતે એક બાદ એક તબીબોની બેદરકારી સામે આવી રહી છે ને તેનો ભોગ સામાન્ય લોકો અને દર્દીઓ બની રહ્યા છે, ત્યારે ગત 25 એપ્રિલ 2024 ના રોજ રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં જુનાગઢની એક યુવતી છે તે પોતાના ડાબા પગની અંદર ઓપરેશન કરવા માટે ગઈ હતી, પરંતુ ડાબા પગની સાથે આ તબીબ દ્વારા જમણા પગનું પણ ઓપરેશન કરી નાખવાની ઘટના સામે આવી હતી અને બાદમાં યુવતીએ છે તે અરજી કરી હતી અને જે તબીબી અધિક્ષક હોય છે તેમને રજૂઆત કરવામાં આવી હતી, આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને બાદમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેની અંદર તબીબી તપાસ સમિતિની આ રચના કરવામાં આવી। 4 માસ બાદ જે અહેવાલ આવ્યો છે ને અહેવાલની અંદર ચોક્કસ એવું લખેલું છે કે અહેવાલમાં સારવાર કરનાર ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહીં, એટલે ચોક્કસથી કહી શકાય કે જે યુનિકેર હોસ્પિટલ રાજકોટના જે તબીબ છે જિજ્ઞેશ દોશી તેમની બેદરકારી હતી અને આ યુવતીના જે જમણા પગનું ઓપરેશન, જમણા પગની અંદર તો કોઈ તકલીફ જ ન હતી અને આ દર્દીને સહમતિ લીધા વગર જ ઓપરેશન કરી નાખ્યાના આક્ષેપો લાગ્યા હતા। અંતે જે એપ્રિલની અંદર આખું એ ઘટનાક્રમ બન્યો હતો અને ગઈકાલે એટલે કે 8 માસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે તપાસ સમિતિનો અહેવાલ આવ્યો અને બાદમાં તે બેદરકારી હોવાનું સામે આવતા અંતે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે। હાલ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ જે સપનાબેન પટોડિયા જે દર્દી છે જુનાગઢની જે યુવતી, તેમના દ્વારા સરકાર પાસે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ખાસ કરીને દિવસે ને દિવસે તબીબોની બેદરકારી સામે આવી રહી છે, ત્યારે આવા તબીબો સામે સરકાર એક્શન લે તેવી પણ માંગ કરવામાં આવી છે। જે આ યુવતી છે તે 12 પાસ છે અને જુનાગઢની અંદર રહે છે। થોડા વર્ષો પહેલા તે ગણેશ વિસર્જન કરવા જતા હતા અને તે સમયે જ ટ્રક પલટી મારતા યુવતીના જે ડાબા પગની અંદર ઈજાઓ થઈ હતી અને બાદમાં તેને અસહ્ય જે દુખાવો થતો હતો, જેને લઈને તેણે રિપોર્ટ કરાવ્યા હતા અને પગની અંદર છે તે ઓપરેશન કરવાની જરૂર પડી હતી અને યુનિકેર હોસ્પિટલમાં ગત 25 એપ્રિલના રોજ છે તે ઓપરેશન કરાવવા ગયા અને ઓપરેશન સમયે તબીબે ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હતું। આખો એ મામલો સામે આવ્યો, પરંતુ આખી વાત તબીબ જેણે ઓપરેશન કર્યું છે યુનિકેર હોસ્પિટલ ના જે તબીબ છે જિજ્ઞેશ દોશી તેમના દ્વારા નકારવામાં આવી છે। આ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા પણ આ વાત નકારવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમે તો પરિવારની સહમતિ લીધી હતી, પરિવાર પાસે તે હોસ્પિટલ પાસે પુરાવા પણ છે કે તેમણે હા પાડી પછી જ ઓપરેશન કરવામાં આવ્યું છે। હાલ તો અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે તપાસ સમિતિ જે તબીબી અધિક્ષકની જે તપાસ સમિતિ હતી તેમાં પણ તબીબની બેદરકારી હોવાનું જે આખું જે લેટર છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેદરકારી નકારી શકાય નહીં। હવે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા આ તબીબ સામે કઈ રીતના પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું, પરંતુ આગામી 8 જાન્યુઆરીના રોજ આ જે પરિવાર છે તેને અમદાવાદ ખાતે આ તપાસ સમિતિ દ્વારા બોલાવવામાં આવ્યા છે, તે બાદ પણ આ તબીબ સામે પગલા લેવાય તેવી હાલ આ પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે। જુનાગઢમાં રહેતી જ યુવતી જેના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી તબીબે, તે તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 4 મહિના પહેલા આ ઘટના બની હતી, જ્યાં ડાબા પગની સાથે અન્ય પગનું ઓપરેશન કરી નાખ્યું હતું જાણ કર્યા વગર। જોકે આ મામલે તે સમયે રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી। 4 મહિના બાદ તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ હવે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરતના મેયરના હિસાબી પત્રનો ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા સણસણતો જવાબ આપવામાં આવ્યો છે। સાથે તેમણે મેયરના હિસાબી પત્રોની સામે સવાલો ઊભા કરતો વધુ એક પત્ર સામે આવ્યો છે, જેમાં કહ્યું છે કે કામગીરી બાબતે એસએમસીનું સેન્ટ્રલ ઝોન સામે ઓરમાયું વર્તન છે। વર્ષ 2016થી રોડ પરના ખોદકામો આજ સુધી કામ ચાલુ બતાવ્યા છે। મેયરના પત્રમાં 3.91 કરોડનો ખર્ચ બતાવાય, પણ આ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયા છે। હિસાબી પત્રની સામે અનેક સવાલો ઊભા થયા છે। તો કે સવાલો સાથે અરવિંદ રાણાનો પત્ર છે તે સામે આવ્યો છે। મેયરના હિસાબી પત્ર પ્રમાણે 3.91 કરોડના ખર્ચ થયા। વર્ષ 2016થી ચાલતા કામકાજ આજ સુધી ચાલુ છે તેવું
એમએલએ જણાવ્યું છે અને સુરતના મેયરના પત્રનો ધારાસભ્યએ આ મામલે જવાબ આપ્યો છે. અરવિંદ રાણાએ મેયરના હિસાબ સામે સવાલો કર્યા હતા. અરવિંદ રાણાએ જણાવ્યું, સુરત પાલિકાએ કોઈ ખર્ચ કર્યો જ નથી. હિસાબી પત્રની સામે અનેક સવાલ છે અને મેયરના હિસાબી પત્રની સામે ધારાસભ્યએ હિસાબ આપ્યો છે. 2016થી જે કામકાજ ચાલી રહ્યા હતા તે આજ સુધી આ કામ જે ચાલુ જ છે. સુરતના મેયરના પત્રનો જવાબ આપ્યો છે. હિસાબી પત્ર આ મામલે સવાલો સાથે અરવિંદ રાણાનો પત્ર સામે આવ્યો છે. બીજેપી એમએલએ વર્સેસ સુરત શહેર મેયરની ચર્ચાએ સમગ્ર સુરતની અંદર જોર પકડ્યું છે. એક બાદ એક પત્ર જે છે એકબીજાની ઉપર લખવામાં આવી રહ્યા છે. વ્યવહારિક છે કે થોડા દિવસ પહેલા સુરતના જે ધારાસભ્ય છે અરવિંદ રાણા તેમના દ્વારા સેન્ટ્રલ ઝોનમાં સુવિધાઓના અભાવને લઈને પત્ર લખવામાં આવ્યો હતો, જેના જવાબમાં સુરત શહેર મેયરે પણ કામગીરી થઈ હોવાના એક બજેટના આંકડાની સાથે પત્રનો જવાબ આપ્યો હતો. પરંતુ 3 લાખથી ઉપરની વધુ જે કામગીરી થઈ હોય એવું જણાવવામાં આવ્યું હતું, જેના જવાબમાં સુરતના ધારાસભ્ય એટલે કે એમએલએ અરવિંદ રાણાએ હવે મેયરના પત્રનો સડસડતો જવાબ આપ્યો છે. વ્યવહારિક છે કે જે કામગીરી દર્શાવવામાં આવી છે 2016ની એ કામગીરી દર્શાવવામાં આવી છે, જેને લઈને ધારાસભ્ય સહિત સમગ્ર સેન્ટ્રલ ઝોનની અંદર રોષ જોવા મળી રહ્યો છે. અરવિંદ રાણાએ મેયરના પત્રનો જે જવાબ આપ્યો છે એ જવાબની અંદર જે પત્ર લખવામાં આવ્યો છે એ પત્રની અંદર જે કામગીરીમાં જે રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે આ સમગ્ર ખર્ચ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો છે અને આ ગ્રાન્ટમાંથી જે પૈસા ખર્ચાયા છે એ અરવિંદ રાણાની ગ્રાન્ટ હતી. તો સાથે જ સુરત શહેર એસએમસી દ્વારા 1 રૂપિયાનો પણ ખર્ચ નહીં કર્યો હોવાનું ધારાસભ્યએ પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જે સેન્ટ્રલ ઝોનની કામગીરી છે આ કામગીરીને લઈને મેયરે જે હિસાબ લખીને પત્રમાં મોકલ્યો હતો એ હિસાબનો પણ બેહિસાબ રીતે જવાબ આપવામાં આવ્યો છે અરવિંદ રાણા દ્વારા. સાથે સેન્ટ્રલ ઝોનમાં રોડ રસ્તાઓનો જે અભાવ છે, જે સુવિધાઓનો અભાવ છે, રોડ રસ્તા નથી બન્યા, એને લઈને પણ ક્યાંક પત્રમાં ફરી એકવાર ઉલ્લેખ કરાયો છે. 2016માં રોડ રસ્તામાં ખોદકામ ચાલુ હતા, પત્રની અંદર 2024માં પણ એ ચાલુ જ બતાવવામાં આવ્યા છે, જેને લઈને અરવિંદ રાણાએ રોષ પણ ઠાલવ્યો છે. તો સાથે જ મેયરના પત્રમાં બતાવેલ 3.91 કરોડના ખર્ચ થયા છે. આ તમામ ખર્ચ એસએમસીએ નથી કર્યા એવો એમએલએ દ્વારા સ્પષ્ટ પત્ર લખવામાં આવ્યો છે. આ તમામ ખર્ચ જે છે એમએલએની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા છે. એટલે મેયર અને એમએલએ સામે આવતા સુરત શહેરની અંદર અત્યારે ચર્ચાનો વિષય બની ગયા છે અને પત્ર તું પત્રનો ખેલ ચાલી રહ્યો છે. અંગત સ્વાર્થ માટે સામાન્ય મેડિકલ અનુભવ ધરાવતા ઇસમો લોકોના આરોગ્યની પણ પરવા કરતા નથી. પૂર્વ કચ્છમાં આ જ પ્રકારના એક તબીબની પ્રેક્ટિસ પરથી પડદો ઉચકાયો છે. ગાંધીધામના કાર્ગો ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબને એસઓજી દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરાયો છે. પોલીસે આરોપી પાસેથી ₹19,884 કિંમતની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો કબજે કર્યા હતા. પોતાની અંગત માટે મેડિકલ પ્રેક્ટિસ કરતો જે તબીબ છે તેને એસઓજીએ ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના કાર્ગો ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલ ઉત્તર પ્રદેશનો 45 વર્ષ બ્રિજનંદન પ્રસાદ છે, જે કહી શકાય કે જે મેડિકલની એલોપેથીની દવા સાથેની ક્લિનિક ચલાવતો હતો. જે બાતમીના આધારે એસઓજીએ રેડ કરતા ત્યાંથી 19,884નો જે કહી શકાય કે જે એલોપેથીનો જે સામાન હતો તે મળી આવ્યો છે અને તેની સામે મેડિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તો સાથોસાથ જે રીતના એસઓજી આ દરોડો પાડ્યો હતો બોગસ તબીબની ક્લિનિક ઉપર, ત્યાંથી કોઈ બી સંસ્થાનો સર્ટિફિકેટ, સક્ષમ સંસ્થાનો સર્ટિફિકેટ કે પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલની કોઈ ડિગ્રી ન મળી આવતા આ જે બોગસ તબીબ છે તેમની સામે કસંજો કસ્યો છે. મહત્વની બાબત છે કે પૂર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ તેમાં અવારનવાર આવા બોગસ ડોક્ટરો ઝડપાતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે તે નિદ્રાધીન હોય
હોય તેવું લાગી રહ્યું છે. જો આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી આવા કેટલાય બોગસ ડોક્ટરો છે તેમની અટકાયત થઈ શકે અને એ લોકોના કેટલાય કૌભાંડ છે તે ખુલી શકે તેમ છે. ગુજરાતમાં એ વર્ગ ધરાવતી 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે. રાજ્ય સરકાર 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઈ રહી છે અને આ દિવસે નવી 9 પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે. નવસારી, વાપી, મહેસાણા અને મોરબી, પોરબંદર, આણંદને અને મોરબી જેમને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ગુજરાત સરકાર તેના સુશાસન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આગામી 25મી ડિસેમ્બરે ગુજરાત સરકાર સુશાસન દિવસની ઉજવણી કરશે. જો કે આ ભવ્ય ઉજવણી અંતર્ગત રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું પણ સરકારે નક્કી કર્યું છે. ગુજરાતના વિવિધ જે અલગ અલગ નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે. રાજ્ય સરકાર 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં દરજ્જો આપશે. આ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જો બનવા જઈ રહી છે તેની અંદર વાપી, મહેસાણા અને નવસારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, નડિયાદ અને ગાંધીધામને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવશે. આ ઉપરાંત મોરબી, આણંદ અને પોરબંદરને પણ મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ભૌગોલિક વિકાસને પણ વેગ મળશે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે નાણાકીય સહાય મળશે તેમાં પણ આ મહાનગરપાલિકાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમ સરકાર માની રહી છે. એટલે કે ગુજરાતની અંદર અત્યારે હાલ નવસારી, વાપી, મહેસાણા જે નગરપાલિકા છે તે મહાનગરપાલિકા બનશે. સાથે સાથે સુરેન્દ્રનગર, નડિયાદ અને ગાંધીધામ ઉપરાંત મોરબી, આણંદ અને પોરબંદરમાં પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, જેથી આનો વિકાસ પણ વધશે અને જ્યાં વહીવટી તંત્ર પણ ધમધમતું થશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.